ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી ખાતે આજે મહત્વની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચેરમેન તરીકે માલવદીપસિંહ રાવજીની સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી છે। આ નિમણૂકને પગલે ગોધરા એપીએમસી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। માલવદીપસિંહ રાવજી, જેઓ ગોધરાના ધારાસભ્ય સીકે રાવજીના પુત્ર છે, તેમની વરણી થતાં જ મોટી સંખ્યામાં સમર્થકો, એપીએમસીના સભ્યો અને ટેકેદારો ઉમટી પડ્યા હતા। ઉપસ્થિત તમામ લોકોએ નવનિયુક્ત ચેરમેનને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવીને ઉષ્માભેર શુભેચ્છાઓ પાઠવી હતી। બિનહરીફ વરણી બાદ માલવદીપસિંહ રાવજીએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ખેડૂતો તેમજ વેપારીઓના હિતમાં પારદર્શક વહીવટ કરવાની ખાતરી આપી હતી। સેકન્ડ ટર્મ માટે ચેરમેન ને વાઇસ ચેરમેન માટે આજે અમને મેન્ડેટ આપીને અમારી વરણી થઈ છે, એટલે હું માલવદીપસિંહ રાહુલજી અને સામંત કાકા એ વાઇસ ચેરમેન તરીકે અમને નિમણૂક થઈ છે, એટલે પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમારી જે બોડી છે એ સતત વિકાસ માટે કામ કરી રહી છે અને આવનારા સરકારશ્રીના જોડે સહયોગથી માર્કેટિંગ યાર્ડને આગળ લઈ જવા, અગ્રેસર લઈ જવા માટે અમે અમારી બોડી અને અમે ચેરમેન ને વાઇસ ચેરમેન બેઉ સાથે પ્રયત્ન કરીશું। અમે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સભાપતિની બીજા ટર્મની ચૂંટણી અત્રેથી હાથ ધરવામાં આવેલ, જેમાં માત્ર એક જ દરખાસ્ત અમને મળેલ, જેથી શ્રી રાહુલજી માલવદીપસિંહ ચંદ્રસિંહજી બિનહરીફ ચૂંટાયેલા અત્રેથી જાહેર કરવામાં આવે છે।